રમતગમતની દુનિયામાં કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેઓ માત્ર મેદાન પર જ નહીં પરંતુ કરોડો ચાહકોના દિલ પર પણ રાજ કરે છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા આમાંના જ એક છે. તાજેતરમાં 23મી જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રોહિત શર્માને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત સફળતાનું જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટમાં તેમના અમૂલ્ય યોગદાનનું પ્રમાણ છે. ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન મેળવનારા રોહિત શર્માએ પોતાની શાંત વિચારસરણી, વ્યૂહાત્મક નિર્ણયો અને ખેલાડીઓ પરના વિશ્વાસના બળે ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. કપ્તાની સંભાળ્યા બાદ તેમણે માત્ર ટીમનું નેતૃત્વ જ નહીં કર્યું પરંતુ ભારતીય ક્રિકેટમાં જીતની નવી સંસ્કૃતિ પણ વિસ્થાપિત કરી છે. લાંબા સમયથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહેલા ભારતીય ચાહકોનું સપનું તેમની આગેવાનીમાં સાકાર થયું છે.